ક્યાંય તમે પણ અષાઢી અમાસના દિવસે આ ભયંકર ભૂલ તો નથી કરવાના ને? શું તમે જાણો છો કે આ એક જ રાત તમારા જીવનના તમામ કષ્ટોનો અંત લાવી શકે છે? અથવા તો તે એક નાની ભૂલ તમને ગરીબીની ઊંડી ખાઈમાં ધકેલી શકે છે? શું અચાનક તમારા ઘરમાં બીમારીઓ આવે છે? શું તમારા પૈસા ક્યાંય અટવાઈ ગયા છે અને પાછા આવવાનું નામ નથી લઈ રહ્યા? શું તમને એવું લાગે છે કે તમારી પ્રગતિ કોઈએ બાંધી દીધી છે અથવા કોઈ અદૃશ્ય નકારાત્મક શક્તિ તમને સતત પાછળ ખેંચી રહી છે? આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે તમારું આખું જીવન બદલી નાખશે. હું તમને એ જણાવીશ કે કઈ રાશિઓ આ અમાસે અઢળક ધન મળવાનું છે અને કોના જીવનમાંથી દરિદ્રતા કાયમ માટે વિદાય લેવાની છે. પણ એ પહેલાં ઓમ નમઃ શિવાય, જય મહાદેવ મિત્રો. તમારું સ્વાગત છે મહાદેવ વાસ્તુ ચેનલમાં. અમાસ એટલે ચંદ્ર વિનાની કાળી રાત. સામાન્ય રીતે લોકો વિચારે છે કે અમાસ એટલે અશુભ દિવસ, પિતૃદોષ, કાલસર્પદોષ અને નકારાત્મક શક્તિઓનો ડર લોકોને સતત સતાવે છે. પરંતુ આપણા પ્રાચીન શાસ્ત્રો અને તંત્ર વિદ્યા કહે છે કે આ દિવસ માત્ર અંધકાર નથી, આ એ સમય છે જ્યારે બ્રહ્માંડની ઉર્જા સૌથી વધુ જાગૃત હોય છે. આ સમય છે તંત્ર, મંત્ર, સાધના અને ઈશ્વરની સૌથી નજીક જવાનો. ભગવાન શિવની એક નાની અને સાચી પૂજા તમારા વર્ષો જૂના બંધ દરવાજા ખોલી શકે છે અને તમારી પેઢીઓ સુધારી શકે છે. આગળ વધતા પહેલાં એક ખાસ વાત: જો તમે સાચા શિવભક્તો છો અને મહાદેવમાં દિલથી માનતા હો તો વિડીયો આગળ જોતા પહેલાં કોમેન્ટમાં અત્યારે જ લખો હર હર મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય. તમારી હાજરી નોંધાવો, ભગવાનને તમારી અડગ શ્રદ્ધા બતાવો. અને હા, આવી જ ગુપ્ત, સચોટ અને શાસ્ત્રોક્ત માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ એક નિર્ણય તમારું ભાગ્ય બદલી શકે છે. હિન્દુ પંચાગ અનુસાર અષાઢ માસની અમાસનું એક અત્યંત વિશેષ અને ગુપ્ત સ્થાન છે. આ સમયે વર્ષા ઋતુનો પ્રારંભ થઈ રહ્યો હોય છે, પ્રકૃતિ સંપૂર્ણપણે બદલાઈ રહી હોય છે અને આ સમય તમારા ગ્રહોની ચાલ બદલવા માટે બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી સમય માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતું નાનું સરખું દાન પણ જપ 1000 ગણું ફળ આપે છે. ઘણા ભક્તો આ દિવસે પોતાના ઈષ્ટદેવનું અને પોતાના પિતૃઓનું સ્મરણ કરે છે, કારણ કે પિતૃઓના આશીર્વાદ વિના કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ સુખી થઈ શકતો નથી. સાથે અમે તમને આ પણ જણાવીશું કે 12 રાશિમાંથી તમારી રાશિ માટે કયો એવો અચૂક ઉપાય છે જે તમારે આ દિવસે ચોક્કસ કરવાનો જ છે. પણ તે પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારે આ દિવસે કયા કાર્યો કરવાના છે અને કયા કાર્યોથી 100 ફૂટ દૂર રહેવાનું છે. સૌથી પહેલો નિયમ એ છે કે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું. વહેલી સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને પાણીમાં થોડું ગંગાજળ અથવા કાળા તલ નાખીને પવિત્ર સ્નાન કરો અને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. આ સ્નાન તમારા શરીર અને મનની તમામ નકારાત્મક ઉર્જાઓને ધોઈ નાખે છે. બીજું મહત્વનું કાર્ય છે અખંડ જ્યોત પ્રગટાવવી. તમારા ઘરમાં અથવા નજીકના મંદિરમાં ઘી અથવા તલના તેલનો દીવો અચૂક પ્રગટાવો. અમાસના અંધકારને દૂર કરતો આ એક નાનકડો દીવો તમારા જીવનના તમામ કષ્ટોનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાને ઘરમાં આમંત્રણ આપે છે. ત્રીજો નિયમ છે મંત્ર જાપ. તમારા ઈષ્ટદેવના નામનો સતત જાપ કરવો. જો તમે શિવ ભક્ત છો તો મનમાં સતત ઓમ નમઃ શિવાયનો જાપ ચાલુ રાખો. ચાલો, ખાતા પીતા દરેક સમયે ભગવાનનું નામ હોઠ પર હોવું જ જોઈએ. ચોથું કાર્ય છે મહાદાન. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે અમાસના દિવસે કરેલું દાન સીધું પિતૃઓ અને દેવતાઓ સુધી પહોંચાડે છે. શક્ય હોય તો જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અન્ન, વસ્ત્ર અથવા અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરો. પાંચમું કાર્ય પશુ પક્ષીની સેવા છે. પક્ષીઓને દાણ નાખો, કીડીઓને કીડિયારું પૂરો અને રસ્તા પરના ગાય કે કૂતરાને પાણી અને ભોજન આપો. આ મૂંગા પ્રાણીઓના આશીર્વાદ તમારા અટકેલા કાર્યોને ગતિ આપશે. છઠ્ઠું કાર્ય છે આશીર્વાદ લેવા. તમારા ઘરમાં રહેલા માતા પિતા અને ગુરુજનોનો શરણ સ્પર્શ કરી આશીર્વાદ લો, કારણ કે તેમના આશીર્વાદ કવચ બનીને તમારી રક્ષા કરે છે. અને સાતમું કાર્ય છે સાચા મનનો સંકલ્પ. આખો દિવસ મનમાં શાંતિ, સદ્ભાવ અને સત્ય બોલવાનો સંકલ્પ રાખો. હજુ સૌથી મહત્વની વાત બાકી છે. આ કાર્ય તો તમને પુણ્ય આપશે, પણ એવી કઈ ભયંકર ભૂલો છે જે તમારે ભૂલથી પણ આ દિવસે નથી કરવાની.
નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે અને ઘરમાં ગરીબી પ્રવેશ કરી શકે છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર અષાઢી અમાસના દિવસે કોઈ પણ ગરીબ, લાચાર કે વડીલ વ્યક્તિનું ક્યારેય અપમાન ન કરવું. તમારો એક ખરાબ શબ્દ તમારા વર્ષોના પુણ્યને બાળી નાખે છે, ખાક કરી નાખે છે. ક્રોધ અને કડવી વાણીથી અબજો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એટલે આખો દિવસ એકદમ શાંત રહેવું, ખોટું બોલવાનું અને કોઈની પણ સાથે છળ કપટ કરવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. અન્નનો બગાડ તો ભૂલથી પણ ન કરવો. તમારી થાળીમાં એટલું જ ભોજન લો જેટલી તમે ભૂખ્યા હો, કારણ કે અન્નનો બગાડ પિતૃઓને અને અન્નપૂર્ણા માતાને સીધા નારાજ કરે છે, જેની સજા પેઢીઓ સુધી ભોગવવી પડે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના નિરર્થક વિવાદ કે ઝઘડામાં ન પડવું. તો એક સેકન્ડ ઊભા રહો. હવે સમય આવી ગયો છે એ ગુપ્ત રહસ્ય જાણવાનો કે તમારી રાશિ પ્રમાણે તમારે કયો ચોક્કસ અને શક્તિશાળી ઉપાય કરવાનો છે. ધ્યાનથી સાંભળજો. કદાચ આ માત્ર એક નાનકડો ઉપાય તમારી વર્ષો જૂની સમસ્યાઓનો કાયમી અંત લાવી દે અને તમારું ભાગ્ય રાતોરાત બદલી નાખે. જો તમારી રાશિ મેષ છે તો મંગળ ગ્રહની ઉર્જા તમારામાં રહેલી છે, પરંતુ હાલના સમયમાં તમને ક્યાંક ને ક્યાંક આર્થિક ભીંસ અને માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો હશે. અષાઢી અમાસના દિવસે વહેલી સવારે સ્નાન કર્યા પછી સાક્ષાત કળિયુગના જાગૃત દેવતા ભગવાન હનુમાનજીનું સ્મરણ કરો. હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર સમક્ષ ગાયના ચોખ્ખા ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેમને લાલ રંગના પુષ્પ અર્પણ કરો અને મનમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને 11 વખત શ્રી રામ નામનું સ્મરણ કરો અથવા સંપૂર્ણ હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો શક્ય હોય તો આ દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ કે ચણાનું દાન ચોક્કસ કરો. આ એક માત્ર ઉપાય તમારામાં રહેલો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો લાવશે, તમારા શત્રુઓનો નાશ કરશે અને પરિવારમાં સુખ શાંતિનો સંચાર કરશે. જો તમારી રાશિ વૃષભ છે તો જેના સ્વામી શુક્ર છે, તો તમારે આ દિવસે વિશેષ સાવધાની રાખવાની છે. તમારે આ દિવસે સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મીનું સ્મરણ કરવાનું છે. સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરીને માતા લક્ષ્મીને સફેદ પુષ્પ અર્પણ કરો. તમારા ઘરમાં શુદ્ધતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો, કારણ કે લક્ષ્મીજી ક્યારેય અસ્વચ્છ જગ્યાએ વાસ કરતા નથી. સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પર અને પૂજા ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો. કોઈ પણ ગરીબ વ્યક્તિને અથવા મંદિરમાં દૂધ, ચોખાની ખીર અથવા સફેદ મીઠાનું દાન કરો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય અન્નની કે ધનની કમી નહીં રહે અને તમારા અટકેલા પૈસા ધીમે ધીમે પાછા આવવા લાગશે. જો તમારી રાશિ મિથુન છે તો બુધ ગ્રહના પ્રભાવ હેઠળ તમારે આ અમાસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના શરણે જવાનું છે. સવારે સ્નાન કર્યા પછી તમારા ઘરમાં રહેલા પવિત્ર તુલસીના છોડને જળ અર્પણ કરો અને મનમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો 21 વખત જાપ કરો. આ દિવસે કોઈ પણ ગરીબ વિદ્યાર્થીને ભણતરની સામગ્રી જેવી કે નોટબુક, પેન અથવા લીલી મગ કે લીલી શાકભાજીનું દાન કરો. આ દિવસે તમારે એક ખાસ સંકલ્પ લેવાનો છે કે તમે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નહીં લો અને ક્રોધ પર સંપૂર્ણ કાબૂ રાખશો. આ ઉપાય તમારી બુદ્ધિને સ્થિર કરશે અને વેપાર ધંધામાં આવતા અવરોધોને જડમૂળમાંથી ખતમ કરી નાખશે. જો તમારી રાશિ કર્ક છે તો ચંદ્રની નબળી સ્થિતિને કારણે અમાસના દિવસે તમને સૌથી વધુ બેચેની અને માનસિક ઉચાટ થઈ શકે છે. તમારા માટે સાક્ષાત દેવાધિદેવ ભગવાન શિવની ઉપાસના અમૃત સમાન સાબિત થશે. વહેલી સવારે શિવાલયમાં જઈને શિવલિંગ પર ગંગાજળ મિશ્રિત શુદ્ધ જળ અર્પણ કરો અને સાથે બીલપત્ર પણ ચઢાવો. આખો દિવસ તમારા મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરતા રહો. જરૂરિયાતમંદ લોકોને ચોખા અથવા દૂધનું દાન કરો. કર્ક રાશિવાળાએ ખાસ પોતાના માતા પિતાની સેવા કરવી અથવા તેમના આશીર્વાદ લેવા જોઈએ. આ ઉપાયથી તમારું મન એકદમ શાંત થશે અને પરિવારમાં ચાલતા કલેશનો અંત આવશે. આગળની રાશિઓ વિશે જાણતા પહેલા એક ચેતવણી. સિંહ અને કન્યા રાશિવાળા લોકોએ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. જો તમારી રાશિ સિંહ છે તો તમારા સ્વામી સૂર્યદેવ અને અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રનું મિલન થાય છે. સિંહ રાશિના લોકોએ સૂર્યોદય સમયે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડું કંકુ અને લાલ પુષ્પ નાખીને સાક્ષાત સૂર્યનારાયણને અર્ધ્ય આપવું જોઈએ. તમારા અહંકારને એકદમ બાજુ પર મૂકીને નમ્રતા અપાવવાનો આ દિવસ છે. ઘઉં, ગોળ અથવા લાલ રંગના કપડાનું કોઈ
પણ ગરીબને દાન કરવાથી તમારા સ્વાસ્થ્યની તમામ સમસ્યાઓ દૂર થશે અને સમાજમાં તમારું માન સન્માન અનેક ગણું વધી જશે. જો તમારી રાશિ કન્યા છે તો તમારે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આરાધના કરવાની છે. તમારા જીવનમાં જે કંઈ પણ કામ અટકી પડ્યા છે તે પૂરા કરવા માટે ગણેશજીને લીલી દુર્વા એટલે કે ધરો અને પીળા ફૂલ અર્પણ કરો. ઓમ ગણ ગણપતે નમઃ મંત્રનો ઓછામાં ઓછો 1 થી 8 વાર જાપ કરો. ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તક કે અભ્યાસની સામગ્રીનું દાન કરો. આ ઉપાયથી તમારી આસપાસ રહેલી તમામ નકારાત્મકતા દૂર થશે અને તમારી નોકરી કે વ્યવસાયમાં આવી રહેલી અડચણો પણ દૂર થશે. જો તમારી રાશિ તુલા છે તો તમારા પર શુક્રનો પ્રભાવ છે અને તમારે સંપૂર્ણપણે માતા મહાલક્ષ્મીની શરણમાં જવાનું છે. સાંજના સમયે ઘરના પૂજા સ્થાનમાં અને આંગણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને માતા લક્ષ્મીને ગુલાબી અથવા સફેદ કમળનું પુષ્પ અર્પણ કરો. પરિવારના દરેક સભ્ય સાથે અત્યંત પ્રેમથી અને મીઠાશથી વાત કરો. ઘરનું વાતાવરણ જેટલું ખુશનુમા હશે, લક્ષ્મીજી એટલા જ જલ્દી પ્રસન્ન થવાના છે. જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ કપડાં અથવા અનાજનું દાન કરો. આ ઉપાય તમારા ઘરમાં અખૂટ સંપત્તિ લાવશે અને પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં મીઠાશ વધારશે. જો તમારી રાશિ વૃશ્ચિક રાશિ છે તો તમારે આ અમાસે બજરંગબલીના શરણે જવાનું છે, કારણ કે મંગળની ઉર્જા ક્યારેય ક્રોધનું કારણ બને છે. સવારે સ્નાન કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા બજરંગ બાણનો પાઠ કરો. આ દિવસે તમારે એક વિશેષ સંકલ્પ લેવાનો છે કે તમે આખો દિવસ ક્રોધ પર સંપૂર્ણ નિયંત્રણ રાખશો અને કોઈની સાથે પણ વિવાદ નહીં કરો. પક્ષીઓને દાણા નાખો અને વાંદરાઓને ગોળ ચણા ખવડાવો. આ ઉપાય કરવાથી તમારા માથા પર રહેલું મોટું દેવું ધીમે ધીમે ઉતરવા લાગશે અને શત્રુઓ તમારાથી દૂર ભાગશે. હજુ સૌથી શક્તિશાળી ઉપાય બાકી છે. છેલ્લે 4 રાશિઓ, શું તમારું નામ આમાં છે? જો તમારી રાશિ ધન છે તો ગુરુદેવ બૃહસ્પતિની કૃપા મેળવવા માટે તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અથવા તમારું ગુરુનું ધ્યાન ધરવાનું છે. ભગવાન વિષ્ણુને પીળા રંગનું પુષ્પ અને પીળા વસ્ત્રો અર્પણ કરો. મનમાં ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો. કોઈ ગરીબ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને પીળી દાન, હળદર અથવા કેળાનું દાન કરો. આ ઉપાય કરવાથી તમારા સંતાન સંબંધિત તમામ પ્રશ્નો હલ થશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવા લાગશે. જો તમારી રાશિ મકર છે તો તમારા સ્વામી ન્યાયના દેવતા શનિદેવ અને અમાસનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મકર રાશિના લોકોએ અમાસની સાંજે પીપળાના વૃક્ષ નીચે અથવા શનિ મંદિરના તલના તેલનો કે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. કાળા તલ, અડદની દાળ અથવા કાળા વસ્ત્રનું દાન કરવું જોઈએ. જો તમારા ઘરની આસપાસ કોઈ વૃદ્ધ કે લાચાર વ્યક્તિ રહેતી હોય તો તેની નિસ્વાર્થ ભાવે સેવા કરો. શનિદેવ ગરીબોની સેવા કરવાથી સૌથી વધુ પ્રસન્ન થાય છે. આ ઉપાયથી તમારી નોકરીમાં આવતી મુશ્કેલીઓનો અંત આવશે અને સાડા સાતી કે ધૈર્યાઓનો પ્રભાવ ઓછો થશે. જો તમારી રાશિ કુંભ છે તો તમારા માટે આ દિવસ અન્નદાન એ જ મહાદાન છે. ગાય માતાને લીલો ચારો ખવડાવો, પક્ષીઓને અગાસી પર દાણા નાખો અને રસ્તા પર બેઠેલા ગરીબોને પ્રેમથી ભોજન કરાવો. આ દિવસે કોઈ એક નવું વૃક્ષ વાવો અથવા જૂના વૃક્ષને જળ અર્પણ કરવાનો સંકલ્પ લો. ઓમ શન સરેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય તમારી માનસિક ચિંતાઓને દૂર કરશે અને જીવનમાં સ્થિરતા લાવશે. અને છેલ્લે, જો તમારી રાશિ મીન છે તો તમારે ભગવાન નારાયણની આરાધના કરવાની છે. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો સતત જાપ કરો. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ દિવસે ઓછામાં ઓછી કોઈ એક વ્યક્તિની એવી રીતે મદદ કરો કે કોઈને ખબર પણ ન પડે, જેને ગુપ્ત દાન કહેવાય છે. પીળી દાળ અથવા અન્નનું દાન કરો. આ ઉપાય તમારા જન્મના પાપોને નષ્ટ કરશે અને તમને આધ્યાત્મિક તેમજ ભૌતિક સુખ શાંતિ પ્રદાન કરશે. પણ શું માત્ર આટલું કરવાથી રાતોરાત બધું બદલાઈ જશે અને તમે કરોડપતિ બની જશો? મિત્રો, અહીં ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે અને વિચારે છે કે માત્ર ઉપાયો કરવાથી જાદુ થઈ જશે. ના, આ વાત તદ્દન ખોટી છે. આ ઉપાયો એ તમારી શ્રદ્ધાનું પ્રતીક છે અને તમારા ગ્રહોની નકારાત્મકતા ઘટાડવાનું માધ્યમ છે. આપણા સનાતન શાસ્ત્રો પણ સ્પષ્ટ કહે છે કે ભક્તિ અને ઉપાયની સાથે તમારા સારા કર્મ, સખત અને પ્રામાણિકતા, મહેનત અને સત્યનો સાથ હોવો અત્યંત જરૂરી છે.
જો તમે માત્ર ઉપાયો કરો પણ કર્મો ખરાબ રાખો તો કોઈ દેવતા પ્રસન્ન થતા નથી. અષાઢી અમાસ વિશે લોકો વારંવાર કેટલા પ્રશ્નો પૂછતા હોય છે કે જેમ કે શું આ દિવસે ઉપવાસ કરવો ફરજિયાત છે? તો એનો સાચો જવાબ એ છે કે ઉપવાસ કરવો એ દરેક માટે ફરજિયાત નથી. તમારી શારીરિક ક્ષમતા અને તમારી વ્યક્તિગત શ્રદ્ધા પર આધાર રાખે છે. તમે ચાહો છો સાત્વિક અને શુદ્ધ ભોજન લઈને પણ ભગવાનનું સ્મરણ કરી શકો છો. પેટ ખાલી રાખવા કરતાં તમારા મનને ખરાબ અને પાપી વિચારોથી ખાલી રાખવું અને તેને શુદ્ધ કરવું વધુ જરૂરી છે. બીજો પ્રશ્ન થાય છે કે અમાસના દિવસે દાન શા માટે કરવું જોઈએ? મિત્રો, ભારતીય ધાર્મિક પરંપરામાં દાનને માત્ર પૈસા આપવા સાથે નથી જોડવામાં આવ્યું. તે કરુણા, સહાનુભૂતિ અને પરોપકારનું સૌથી મોટું ઉદાહરણ છે. દાન કરવાથી ક્યારેય કોઈની સંપત્તિ ઘટતી નથી. તમે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિનું પેટ ભરો છો અથવા કોઈ લાચારને વસ્ત્ર આપો છો ત્યારે તેના હૃદયમાંથી અને તેની આંતરણીમાંથી જે સાચા આશીર્વાદ નીકળે છે તે તમારા ગ્રહોની ગમે તેવી ખરાબ દશાને બાળીને ભસ્મ કરી દેવાની તાકાત ધરાવે છે. એટલે દાન એ માત્ર ધાર્મિક વિધિ નથી, પણ માનવતા તરફનું અને ઈશ્વર તરફનું એક સુંદર પગલું છે. મિત્રો, આપણે મનુષ્યો હંમેશા સુખ અને શાંતિની શોધ બહાર ભૌતિક વસ્તુઓમાં કરીએ છીએ, પણ આપણા મહાન ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં શીખવ્યું છે કે સાચી શાંતિ અને સાચું સુખ તો આપણા મનની અંદર જ છુપાયેલું છે. અષાઢ અમાસનો આ અંધકાર આપણને એક બહુ મોટો બોધપાઠ આપે છે કે જેમ આકાશમાં અમાસની રાત્રે ચંદ્ર દેખાતો નથી અને ઘનઘોર અંધકાર છવાઈ જાય છે, તેમ આપણા જીવનમાં પણ ક્યારેય દુઃખ, નિરાશા અને નિષ્ફળતાનો અંધકાર આવી જાય છે. પરંતુ આપણે એ ક્યારેય ભૂલવું ન જોઈએ કે આ અંધકાર કાયમી નથી હોતો. અમાસ પછી તરત જ પડવો આવે છે અને ધીમે ધીમે ચંદ્ર ફરીથી પ્રકાશિત થાય છે. તેવી જ રીતે જો આપણા મનમાં શ્રદ્ધાનો અને વિશ્વાસનો દીવો પ્રગટેલો હોય, જો આપણી વાણીમાં મીઠાશ જળવાયેલી રહે, જો આપણા દરેક કાર્યમાં સચ્ચાઈ અને પ્રમાણિકતા આવે અને જો આપણા હૃદયના ઊંડાણમાં ભગવાનનું નિરંતર સ્મરણ ચાલુ રહે, તો ધીમે ધીમે આપણા જીવનનો દરેક કઠિન માર્ગ આપોઆપ પ્રકાશિત થવા લાગે છે અને તમામ મુશ્કેલીઓનો અંત આવે છે. આથી જ આ અષાઢી અમાસે માત્ર કોઈ સ્વાર્થ માટે ઉપાય ન કરતા, પણ એક સાચો અને પવિત્ર સંકલ્પ લેજો કે આજથી હું ક્યારેય કોઈ નિર્દોષનું દિલ નહીં દુભાવું. મારા માતા પિતા અને વડીલોનું હંમેશા હૃદયથી સન્માન કરીશ. મારામાં જેટલી શક્તિઓ હશે તે મુજબ હું દરેક જરૂરિયાતમંદની છુપા હાથે મદદ કરીશ, પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરીશ અને દરરોજ ભલે 10 મિનિટ પણ હું મારા ઈશ્વરના સ્મરણમાં વિતાવીશ અને તેમનો આભાર માનીશ. તમારા આવા નાના નાના પણ મક્કમ સંકલ્પો તમારા જીવનમાં એવો મોટો ચમત્કારિક બદલાવ લાવી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. અંતમાં, જો તમે સાચા શિવભક્ત હો અને આ વિડીયો અહીં સુધી જોયો હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે અને ભક્તિભાવથી લખો ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ. સાથે તમારી રાશિ પણ કમેન્ટમાં અચૂક લખજો, જેથી ભવિષ્યમાં હું તમારી રાશિ પ્રમાણે વધુ ચોક્કસ અને વિશેષ માહિતીવાળા વિડીયો તમારા માટે લાવી શકું. આ વિડીયોમાં આપેલી આ અત્યંત ગુપ્ત અને ઉપયોગી માહિતી તમારા પોતાના પૂરતી સીમિત ન રાખતા તેને તમારા પરિવાર, સગા સંબંધીઓ અને મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક પર જરૂર શેર કરી નાખો. કોને ખબર, તમારો માત્ર એક શેર કદાચ કોઈ નિરાશ વ્યક્તિના જીવનનું બહુ મોટું દુઃખ દૂર કરી દે અને તેનું પુણ્ય સીધું તમને મળે. મહાદેવ વાસ્તુ ચેનલ દ્વારા અમે તમને હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે તમને શાસ્ત્રો સચોટ અને જીવનમાં સકારાત્મકતા લાવે તેવી વાસ્તુ અને જ્યોતિષની માહિતી મળતી રહે. તો અમારી સાથે કાયમ માટે જોડાયેલા રહેવા સબસ્ક્રાઇબ બટન દબાવવાનું અને બેલ આઇકન પ્રેસ કરવાનું જરા પણ ભૂલતા નહીં. ભગવાન દેવાદિદેવ મહાદેવ અને માતા પાર્વતી તમારી અને તમારા આખા પરિવાર ઉપર અમી દ્રષ્ટિ રાખે. તમારા પરિવારમાં કાયમ માટે અખૂટ સુખ, અખંડ શાંતિ, ઉત્તમ આરોગ્ય અને અઢળક સંપત્તિનો વાસ થાય તેવી અમારા હૃદયપૂર્વકની પ્રાર્થના છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.